સેવા કરવા માટેનો વાવ વિધાનસભાએ પહેલો મોકો આપ્યો હતો, એમનો આભાર માનું છું. અને ત્રણેય તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પેટા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે. અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર મામેરાની માતર તરીકે જ્યારે સૌ પ્રથમ વાવ વિધાનસભાએ 2017માં આશીર્વાદ આપ્યા હતા અને આ પ્રજાનું મારા ઉપર ખૂબ ઋણ છે. એને ઉતારવા માટેની જે સમય રહેશે જેટલા પ્રયત્નો થયેલા કર્યા છે. અહીંયા ગૌશાળાના આગેવાનો ટ્રસ્ટીઓએ આવીને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી 2000 હોન્ડા રેલી કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું. એટલે વાવ વિધાનસભા એ હું ધારાસભ્ય ભલે જે આવશે તે આવશે પણ સંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાબરસોઈ ગામની કાયમી હતી અને રહેશે. અને એના જે પ્રશ્નો છે એ લોકસભા હોય કે વિધાનસભામાં મારા વિપક્ષના નેતા લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીશું. અમે બોલીએ એટલું કરીએ છીએ. અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાની જનતાને વાયદો આપ્યો એટલે તમારા આશીર્વાદ મળે તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ અવાજ હું ઉઠાવીશ. સાધુ સંતોએ ગૌ ભક્તોએ ખૂબ આશીર્વાદ આપ્યા, આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ સંસદ સુધી પહોંચીને ગૌ માતાને પશુની શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એની હત્યા પર પ્રતિબંધ આવે એ અમારી જે લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે. ભાવના જે પ્રશ્નો છે, ખાલી જમીન થતી હોય, કેનાલનું ગંદુ પાણી હોય, ગામથી ગામને જોડતા રસ્તા હોય, જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર સુધી પહોંચે. પેટા ચૂંટણી આવી રહી છે, પછી મોટી બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં સફાઈ યોજાઈ છે. શું શક્તિ પ્રદૂષણ હોઈ શકે કોંગ્રેસ? અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો, કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વખર્ચે પોતાના ખર્ચે સમર્થન આપે છે. એ તમારે 2017ની ચૂંટણી હોય, 22ની હોય, 24ની હોય, આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈકીનું ભાવ હતું. એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમના ઉપર છે. આજે આભાર દર્શન કાર્યક્રમમાં પધાર્યા છો. ખૂબ હૃદયપૂર્વક આભાર માનીશ. વાવ વિસ્તારના તમામ સજ્જનો સંગારીઓ વરસતા વરસાદની વચ્ચે પણ ખૂબ મોટી સંખ્યામાં આજની અમારી આ જનસભામાં પધાર્યા છે. આ એ જ વિસ્તાર છે જેણે ગેનીબેનને ધારાસભામાં ચૂંટીને મોકલ્યા. આજે સંસદનો આપણા સૌનો અવાજ બેઠા અનેક પ્રશ્નો છે ખેડૂતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર એના પ્રશ્નોની અનદેખી કરે. ગટરનું પાણી આવે અને લોક પ્રશ્નો તરફ ધ્યાન ના અપાય. અહીં વસતા પશુપાલકોના અનેક પ્રશ્નો. MSPમાં ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ, જેના અંદર રાયડો, જીરું કે એરંડા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી. સમગ્ર એશિયામાં સૌથી વધારે દૂધ પેદા કરનાર વિસ્તારો પૈકીનો આ વિસ્તાર છે. અહીંના પશુપાલકોને ખાણદાણ, રાહત, પશુના આરોગ્ય માટેની ચિંતા, દૂધના પોષણક્ષમ ભાવ એની ચિંતા નથી થતી. એ વાતનો પણ અહીંયા એક મોટો આક્રોશ છે. ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ વિસ્તારના લોકોનો અવાજ બનીને બાપુ, કહી શકાય કે અત્યારે જે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મોટી સંખ્યામાં સભા યોજાય છે, તો શું કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન હોઈ શકે કે આપણી પેટા ચૂંટણી? આ એક પ્રેમનું પ્રદર્શન છે. કોંગ્રેસે અહંકારી નથી. શક્તિ એ સેવા માટે હોય, પ્રદર્શન માટે નહીં. આ પ્રેમનું પ્રદર્શન છે અને અમે લોકોના માટે લડતા આવ્યા છે, લડતા રહીશું, કામ કરતા રહીશું.